પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આપણે સૌએ પાછલા થોડાક દિવસોમાં દેશનું સામર્થ્ય અને તેનો સંયમ બંને જોયા. હું સૌથી પહેલાં ભારતની પરાક્રમી સેનાને, સશસ્ત્ર દળોને, આપણી ખાનગી એજન્સીઓને, આપણા વૈજ્ઞાનિકોને, દરેક ભારતવાસીઓ તરફથી સેલ્યુટ કરું છું. આપણા વીર સૈનિકોએ ઓપરેશન સિંદૂરના લક્ષ્ય પ્રાપ્તિ માટે અસીમ શૌર્ય દેખાડ્યું છે. હું એમની વીરતા, એમના સાહસ, એમના પરાક્રમને આજે સમર્પિત કરું છું આપણા દેશની દરેક માતાને, દેશની દરેક બહેનને અને દેશની દરેક પુત્રીઓને તેમનું પરાક્રમ સમર્પિત કરું છું. સાથીઓ, 22 એપ્રિલના દિવસે પહેલગામમાં આતંકવાદીઓએ જે બર્બરતા દેખાડી હતી તેનાથી દેશ અને દુનિયા હચમચી ઉઠી. રજાઓની ઉજવણી કરનારા નિર્દોષ માસૂમ નાગરિકોને ધર્મ પૂછીને તેમના પરિવારની સામે, તેમના બાળકો સામે ક્રૂરતાથી માર્યા. તે આતંકનો ખૂબ બીભત્સ ચહેરો હતો. ક્રૂરતા હતી. દેશના સદ્ભાવને તોડવાનો ગંદો પ્રયાસ પણ હતો. મારા માટે વ્યક્તિગત રૂપે આ પીડા ખૂબ મોટી હતી. આ આતંકી હુમલા પછી સમગ્ર રાષ્ટ્ર, દરેક નાગરિક, દરેક સમાજ, દરેક વર્ગ, દરેક રાજકીય પક્ષ એક સુરે આતંક વિરુદ્ધ આકરી પ્રતિક્રિયા માટે તૈયાર થયો. અમે આતંકવાદીઓને ચકનાચૂર કરવા માટે ભારતીય સેનાને સંપૂર્ણ છૂટ આપી અને આજે દરેક આતંકવાદી સંગઠન સમજી ગયું છે કે આપણી બહેનો, પુત્રીઓના માથાનું સિંદૂર ભૂંસવાનું પરિણામ શું હોય છે. સાથીઓ, ઓપરેશન સિંદૂર એ માત્ર એક નામ નથી. આ દેશના કોટી કોટી લોકોની ભાવનાઓનું પ્રતિબિંબ છે. ઓપરેશન સિંદૂર ન્યાયની અખંડ પ્રતિજ્ઞા છે. 6 મેની મોડી રાત્રે, 7 મેની સવારે સમગ્ર વિશ્વએ આ પ્રતિજ્ઞાને પરિણામમાં પરિવર્તિત થતું જોયું છે. ભારતની સેનાઓએ પાકિસ્તાનમાં આતંકના ઠેકાણા, તેમના ટ્રેનિંગ સેન્ટર પર આકરો પ્રહાર કર્યો. આતંકવાદીઓએ સ્વપ્નમાં પણ વિચાર્યું નહીં હોય કે ભારત આટલો મોટો નિર્ણય લેશે. પરંતુ જ્યારે દેશ એકજૂથ થાય, નેશન ફર્સ્ટની ભાવનાથી ભરપૂર હોય, રાષ્ટ્ર સર્વોપરી હોય, ત્યારે ફોલાદી નિર્ણય લેવાય છે, પરિણામ લાવીને દેખાડી દેવામાં આવે છે. જ્યારે પાકિસ્તાનમાં આતંકના અડ્ડાઓ પર ભારતની મિસાઇલોએ હુમલો કર્યો, ભારતના ડ્રોન્સે હુમલો કર્યો, ત્યારે આતંકવાદીઓના સંગઠનોની ઇમારતો જ નહીં પરંતુ તેમનો ઉત્સાહ પણ ડગમગી ગયો. બહાવલપુર અને મુરીદકે જેવા આતંકવાદી ઠેકાણા એક રીતે ગ્લોબલ ટેરરિઝમના વિશ્વવિદ્યાલયો રહ્યા છે. દુનિયામાં જે કોઈ ઠેકાણે મોટા આતંકવાદી હુમલા થાય છે, એ 9/11 હોય, લંડન ટ્યુબ બોમ્બિંગ્સ હોય કે પછી ભારતમાં દાયકાઓ દરમિયાન થયેલા મોટા હુમલા હોય, તેના છેડા ક્યાંક ને ક્યાંક આતંકના આ બધા જ ઠેકાણાઓ સાથે જોડાયેલા રહ્યા છે. આતંકવાદીઓએ આપણી બહેનોનું સિંદૂર ભૂસ્યું છે. એટલા માટે ભારતે આતંકવાદના આ બધા હેડક્વાર્ટર્સને ઉડાવી દીધા. ભારતના આ હુમલાઓએ 100થી વધુ ખૂંખાર આતંકવાદીઓને મોતના દરવાજા દેખાડ્યા. આતંકવાદના ઘણા બધા આકાઓ છેલ્લા 2.5-3 દશકાઓથી ખુલ્લેઆમ પાકિસ્તાનમાં રખડી રહ્યા હતા. જે ભારત વિરોધી પ્રપંચ કરી રહ્યા હતા, તેમનો ભારતે એક ઝાટકે ખાત્મો કરી નાખ્યો. સાથીઓ, ભારતની આ કાર્યવાહીથી પાકિસ્તાન ઊંડી નિરાશામાં ડૂબી ગયું, હતાશા વચ્ચે ઘેરાઈ ગયું, એક રીતે રઘવાઈ ગયું હતું અને આ જ રઘવાટમાં તેણે એક દુસ્સાહસ કર્યું. આતંકવાદ પર ભારતની કાર્યવાહીનો સાથ આપવાની જગ્યાએ પાકિસ્તાને ભારત પર જ આક્રમણ કરવાનું શરૂ કર્યું. પાકિસ્તાને આપણી સ્કૂલો, કોલેજો, ગુરુદ્વારા, મંદિરો, સામાન્ય નાગરિકોના ઘરોને નિશાન બનાવ્યા. પાકિસ્તાને આપણી સેનાની છાવણીઓને નિશાન બનાવ્યા. પરંતુ આમ કરવાથી પાકિસ્તાન પોતે જ ઉઘાડું પડી ગયું. સમગ્ર વિશ્વએ જોયું કે પાકિસ્તાનના ડ્રોન્સ અને મિસાઇલ કેવી રીતે ભારત સામે એક તણખલાની જેમ ખરી પડ્યા. ભારતની સશક્ત એર ડિફેન્સ સિસ્ટમે તેને આકાશમાં જ ખતમ કરી દીધી.
પાકિસ્તાનની તૈયારીઓ સીમા પર હુમલો કરવાની હતી, પરંતુ ભારતે પાકિસ્તાનની છાતી પર પ્રહાર કર્યો છે. ભારતના ડ્રોન્સ, ભારતની મિસાઇલોએ ખૂબ જ સટીકપણે હુમલો કર્યો. પાકિસ્તાની વાયુસેનાની તે એરબેઝને નુકસાન પહોંચાડ્યું, જેના પર પાકિસ્તાનને ખૂબ ઘમંડ હતો. ભારતે શરૂઆતના 3 દિવસોમાં જ પાકિસ્તાનને એટલું ખતમ કરી નાખ્યું કે જેનો તેને અંદાજ પણ નહોતો. એટલા માટે ભારતની આક્રમક કાર્યવાહી પછી પાકિસ્તાને બચાવના રસ્તાઓ શોધવાના શરૂ કર્યા. પાકિસ્તાન સમગ્ર વિશ્વમાં તણાવ ઘટે તે માટે પોકાર કરી રહ્યું હતું અને ખૂબ ખરાબ રીતે ધોવાયા બાદ ના છૂટકે 10 મેની બપોરે પાકિસ્તાને આપણા ડીજીએમઓનો સંપર્ક કર્યો. ત્યાં સુધી તો આપણે આતંકવાદના મોટાભાગના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ખતમ કરી ચૂક્યા હતા. આતંકવાદીઓને મોત ભેગા કરી ચૂક્યા હતા. પાકિસ્તાને પોતાની છાતીએ સ્થાપેલા આતંકવાદના અડ્ડાઓને આપણે ખંડેર બનાવી દીધા હતા. એટલા માટે જ્યારે પાકિસ્તાન તરફથી બચાવ માટેની વિનંતીઓ આવી, પાકિસ્તાને જ્યારે કહ્યું કે તેમના તરફથી હવે આગળ કોઈ આતંકવાદી ગતિવિધિઓ અને સેનાના દુસ્સાહસ કરવામાં નહીં આવે, ત્યારે ભારતે તેની વાત પર વિચાર કર્યો. અને હું ફરી એક વખત કહી રહ્યો છું કે આપણે પાકિસ્તાનના આતંકવાદી અને સેનાના અડ્ડાઓ પર આપણો વળતો પ્રહાર માત્ર અટકાવ્યો છે. આગામી દિવસોમાં આપણે પાકિસ્તાનની દરેક ક્રિયાના વલણની મૂલવણી કરીશું. સાથીઓ, ભારતની ત્રણેય સેના, આપણું એરફોર્સ, આપણું આર્મી અને આપણું નેવી, આપણી બોર્ડર સિક્યોરિટી ફોર્સ બીએસએફ, ભારતનું અર્ધસેના દળ, આ સૌ સતર્ક છે. સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક પછી હવે ઓપરેશન સિંદૂર આતંક વિરોધી ભારતની નીતિ છે. ઓપરેશન સિંદૂરે આતંકવાદ વિરોધી લડાઈમાં એક સીમા નિશ્ચિત કરી દીધી છે. એક નવીન રીતે ન્યૂ નોર્મલ નક્કી કર્યું છે. પ્રથમ, ભારત પર આતંકી હુમલો થાય ત્યારે જડબાતોડ જવાબ આપવામાં આવશે. આપણે આપણી પદ્ધતિથી, આપણી શરતો સાથે જવાબ આપીને જ રહીશું. તે તમામ સ્થાન પર જઈને આકરામાં આકરી પ્રતિક્રિયા આપીશું જ્યાં આતંકવાદના મૂળિયા જોડાયેલા છે. બીજું, કોઈ પણ ન્યુક્લિયર બ્લેકમેઇલને ભારત સહન નહીં કરે. ન્યુક્લિયર બ્લેકમેઇલની છાયામાં વકરી રહેલા આતંકવાદી ઠેકાણાઓ પર ભારત સચોટ અને નિર્ણાયક પ્રહાર કરશે. ત્રીજું, આપણે આતંકવાદની સરપરસ્ત સરકાર અને આતંકવાદના આકાઓને અલગ અલગ નહીં માનીએ. ઓપરેશન સિંદૂર દરમિયાન વિશ્વએ પાકિસ્તાનનું કલંકિત સત્ય ફરી એક વખત જોયું. જ્યારે મરી ગયેલા આતંકવાદીઓને વિદાય આપવા માટે પાકિસ્તાની સેનાના મોટા મોટા અધિકારીઓ ભેગા થયા હતા. તે સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝમનો સૌથી મોટો પુરાવો હતો. આપણે ભારત અને આપણા નાગરિકોને કોઈ પણ ખતરાથી બચાવવા માટે સતત નિર્ણાયક કદમ ભરતા રહીશું. સાથીઓ, યુદ્ધના મેદાન પર આપણે દરેક વખત પાકિસ્તાનને ધૂળ ચાટતું કર્યું છે અને આ વખતે ઓપરેશન સિંદૂરે એક નવીન આયામ જોડ્યો છે. આપણે રણપ્રદેશ અને પર્વતીય વિસ્તારોમાં આપણી ક્ષમતાનું શાનદાર પ્રદર્શન કર્યું અને આ સાથે જ ન્યૂ એજ વોરફેરમાં પણ આપણી શ્રેષ્ઠતા સિદ્ધ કરી. આ ઓપરેશન દરમિયાન આપણા મેડ ઇન ઇન્ડિયાના હથિયારોની પ્રામાણિકતા પણ સિદ્ધ થઈ. આજે દુનિયા જોઈ રહી છે, 21મી સદીના વોરફેરમાં મેડ ઇન ઇન્ડિયા ડિફેન્સ ઇક્વિપમેન્ટ્સનો સમય આવી ગયો છે. સાથીઓ, દરેક પ્રકારના આતંકવાદના વિરોધમાં આપણા સૌનું એકજૂથ રહેવું એ આપણી એકતા, આપણી સૌથી મોટી શક્તિ છે. નિશ્ચિતપણે કહીશ કે આ યુગ યુદ્ધનો નથી, પરંતુ આ યુગ આતંકવાદનો પણ નથી જ. ટેરરિઝમની વિરુદ્ધ ઝીરો ટોલરન્સ આ જ એક સુંદર દુનિયાની ગેરંટી છે. સાથીઓ, પાકિસ્તાની સેના, પાકિસ્તાનની સરકાર જેવી રીતે આતંકવાદને છાવરી રહી છે, એ વાત નક્કી છે કે એક દિવસ એવો આવશે કે તે પાકિસ્તાનને જ ખતમ કરી નાખશે. જો પાકિસ્તાનને બચાવવું હશે તો તેણે પોતાના ટેરર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ખાત્મો કરવો જ પડશે. આ સિવાય શાંતિનો બીજો કોઈ માર્ગ નથી. ભારતનો મત એકદમ સ્પષ્ટ છે. ટેરર અને ટોક એક સાથે ન હોઈ શકે. ટેરર અને ટ્રેડ
એક સાથે ન ચાલી શકે, તેમજ પાણી અને ખૂન પણ એક સાથે ન જ વહી શકે. હું આજે વિશ્વ સમુદાયને પણ કહીશ, અમારી જાહેર નીતિ છે કે જો પાકિસ્તાન સાથે વાત થશે તો તે આતંકવાદ પર જ થશે. જો પાકિસ્તાન સાથે વાત થશે તો પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર POK વિશે જ વાત થશે. પ્યારા દેશવાસીઓ, આજે બુદ્ધ પૂર્ણિમા છે. ભગવાન બુદ્ધે આપણને શાંતિનો માર્ગ સૂચવ્યો છે. શાંતિનો માર્ગ પણ શક્તિના માર્ગે જ પસાર થાય છે. માનવતા શાંતિ અને સમૃદ્ધિ તરફ આગળ વધીએ. આપણે ભારતીયો શાંતિથી જીવી શકીએ. વિકસિત ભારતના સપનાને પૂરું કરી શકીએ. તે માટે ભારતનું શક્તિશાળી હોવું ખૂબ જરૂરી છે. અને આવશ્યકતા જણાશે ત્યારે આ શક્તિનો ઉપયોગ પણ જરૂર કરીશું. અને પાછલા કેટલાક દિવસોમાં ભારતે આમ જ કર્યું છે. હું ફરી એક વખત ભારતની સેના અને સશસ્ત્ર દળોને સેલ્યુટ કરું છું. દરેક ભારતવાસીઓના ઉત્સાહ અને દરેક ભારતવાસીઓની એકતાને નમન કરું છું. આભાર. ભારત માતાની જય. ભારત માતાની જય. ભારત માતાની જય.